નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબ જ મહત્વની ધાર્મિક શિક્ષાપત્રી વિશે વાત કરીશું। ભગવાન શ્રી સ્વામિનારાયણે ઈસવીસન 1826માં વડતાલમાં એમના નિવાસ દરમિયાન પોતાના હજારો અનુયાયીઓ અને ભક્તો માટે 202 સૂત્રોની એક શિક્ષાપત્રી તૈયાર કરી। સંસ્કૃત ભાષામાં લખાયેલી આ શિક્ષાપત્રી આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો છે। આજે પણ હરિભક્તો નિયમિત રીતે શિક્ષાપત્રીનું વાંચન કરવાનું ભૂલતા નથી। શિક્ષાપત્રીના સૂત્રોને જો અપનાવવામાં આવે તો વ્યક્તિ આદર્શ જીવન જીવી શકે છે। શિક્ષાપત્રીના સૂત્રોમાં લખ્યું છે કે મારા કોઈ પણ સત્સંગીએ હિંસા કરવી નહીં। જાણી જોઈને નાના જીવજંતુની તથા સ્ત્રી ધન રાજ્ય કે એના જેવા જ અન્ય પ્રલોભનો માટે કોઈ પણ હિંસા ન આચરવી। રસ્તે ચાલતા શિવાલય આદિ દેવસ્થાન આવી જાય તો તે દેવાલયમાં જઈને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા અને સાચા સત્સંગી બનવું, સેવા આપવી। જય શ્રી સ્વામિનારાયણ।